નમસ્કાર મિત્રો, આજે હું તમને એવી જગ્યા બતાવવાનો છું જે પક્ષીઓ માટે રહેવા માટે બનાવી છે। આ જગ્યા ખૂબ જ સુંદર રીતે આવા ગરમીની અંદર પક્ષીઓને ચણ, પાણી, તમામ પ્રકારની વ્યવસ્થાઓ ગામ લોકો દ્વારા કરવામાં આવી છે। તો ચાલો સુંદર મજાનું હું તમને આ પક્ષી ઘર બતાવું। તો મિત્રો, આ તમે જુઓ, પક્ષીઓ અહીં ચણ ચડી રહ્યા છે અને જે આપણે પાણી પીવાનું ગોરાનું માટલું હોય એ માટલાથી આ પક્ષીઓ ઘર બનાવવામાં આવે છે। તો મિત્રો, ચાલો અંદર જઈએ અને સુંદર મજાનું આ પક્ષી ઘરના આપણી મુલાકાત લઈએ। તો મિત્રો જુઓ, હું અંદર આવી ચૂક્યો છું। સુંદર મજાના પક્ષીઓ અહીં ચણ ચડી રહ્યા છે। જો સુંદર મજાનું માટલાની અંદર પક્ષીઓને રહેવા માટેનું, ચકલાઓને રહેવા માટેનું સુંદર મજાનું દ્રશ્ય। અલગ અલગ પક્ષીઓ માટે અલગ અલગ ઘર તમે જોઈ શકો છો મિત્રો। સુંદર મજાનું આ ચકલી ઘર। તો મિત્રો, અંદર એક સુંદર મજાનું મહાદેવનું મંદિર પણ છે। ચાલો તેમની પણ આપણે દર્શન કરીએ। અમરનાથ મહાદેવ, સુંદર મજાનું આ મહાદેવનું મંદિરની ઉપરની સાઈડ આ ચકલી ઘર અને કબૂતરો માટે રહેવા માટે ઘર બનાવવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો મિત્રો, જે માટલા છે એ એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે હરેક પક્ષી માટે હરેક ઘર અલગ અલગ। સુંદર મજાનું આ પક્ષી ઘર। મિત્રો, આવી કાળઝાળ ગરમીની અંદર આપણે પણ આપણા ધાબા ઉપર અથવા એવી જગ્યાએ જ્યાં પક્ષીઓ શાંતિથી પાણી પી શકે, તો મિત્રો આવી ગરમીની અંદર એક કુંડું લગાડવું ખૂબ જ જરૂરી છે। આપણે તો તરસ લાગે છે ત્યારે માગી લઈએ છીએ અને ગમે ત્યાંથી ગોતી લઈએ છીએ, પણ આ મૂંગા પક્ષીઓ કંઈ બોલી શકતા નથી। તો મિત્રો, આપણે પણ એક આજથી અને અત્યારથી જ એક પાણીનું સરસ મજાનું કુંડું આપણે આપણા ઘર ઉપર રાખીએ। તો મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો। અને આ પક્ષીઓ માટે એક કુંડું અવશ્ય આપણા ઘરના ધાબા ઉપર અથવા એવી જગ્યાએ લગાડી જ્યાં પક્ષીઓ પાણી પી શકે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ।